જીગરજી આપણી સાથે જોડાયેલા છે। જીગરજી, આજે ખાસ હવે ઓપ્શન રણનીતિ માટે ક્યાં તમારી નજર? સી ટોટલ આજે બે ઓપ્શન છે। સૌથી પહેલા તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વાત કરીએ, એની અંદર જે વીકલી સ્ટ્રક્ચર ફોર્મ થયું છે, ઓલમોસ્ટ આપણે જોઈ શકીએ છીએ કપ એન્ડ હેન્ડલ સોર્ટ ઓફ બ્રેકઆઉટ છે, અને બ્રેકઆઉટ કરંટ વીકમાં આવ્યો છે। લેવલ્સ હતા 152 અને કરન્ટલી 155 આગળ સ્ટોક સસ્ટેન કરી રહ્યો છે એના નજીકમાં। સો હજી આમાં એક્સપેક્ટેડ છે કે એટલીસ્ટ 5 થી 6 પોઈન્ટનો પંપ જોવા મળી શકે। ઇવન જે ઓસ્લેટર ને મેકડી છે, મેકડીમાં પણ અગર આપણે જોઈએ તો વીકલી ધોરણે આની અંદર એક બુલિશ ક્રોસઓવર ઝીરો લાઈન આગળ દેખાડ્યું છે, એટલે બુલિશ સેટઅપ છે આની અંદર। એટલે જે આઈઓસી નો સ્ટ્રાઇક પ્રાઇસ છે 155 નું, એ બાય કરવાની સલાહ રહેશે। 155 નો કોલ 3 થી 3.5 ના ઝોનમાં આપણે બાય કરશું। આઈઓસી નો કોલ ₹1.5 એનો સ્ટોપ લોસ રહેશે અને 5.5 નો એક ટાર્ગેટ રહેશે। સેકન્ડ છે હિન્ઝિંગ છે। હિન્ઝિંગમાં પણ વીકલી બેસિસ ઉપર બહુ સારું મોમેન્ટમ ગેઇન થયું હતું પ્રીવિયસ વીકમાં, અને કરન્ટલી વીકમાં અગર આપણે જોઈએ તો શાંત છે, બટ ઓવરઓલ અવરલી ચાર્ટ એ દેખાડી રહ્યું છે કે મોમેન્ટમ ગેઇન થઈ શકે છે આની અંદર। એટલે 495 નો જે કોલ છે હિન્ઝિંગનો, એ બાય કરવાની સલાહ છે। જે બાઇંગ રેન્જ રહેશે 14 થી 16 ના વચ્ચે મને તો બાય કરવાની સલાહ છે। 9 નો સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ 24 નો રહેશે। એટલે જો અહીંયાથી ખાસ કરીને બે જગ્યાએ ખરીદીની સલાહ। એક આઈઓસીનો 155નો કોલ બાય કરીને ચાલો, ₹1.5નો અહીંયા સ્ટોપ લોસ છે અને 5.5નો ટાર્ગેટ રાખવાનો છે। 3 થી 3.5ની વચ્ચે ખરીદારી કરીને તમારે ચાલવાનું છે। એટલે એક આઈઓસી પર એક બુલિશમત બની રહ્યો છે। બીજો આ હિન્ઝિંગ પર 495નો કોલ ઓપ્શન તમે અહીંયા ખરીદારી કરીને ચાલો। ત્યાં 14 થી 16ની વચ્ચેની ખરીદારી કરો, ₹9નો સ્ટોપ લોસ રાખો અને 24નો લક્ષ્યાંક આવી શકે છે। એટલે હિન્ઝિંગ 495, આઈઓસી 155, આ બંને કોલ ઓપ્શનને તમારે ખાસ કરીને ધ્યાને રાખવાના છે। પરંતુ આગળ વધ્યા